કેક ઉપર માસ્ટર લખાવ્યું છે આપણે જો હેપી બર્થડે માસ્ટર હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ। तो भैया पनीर बनी रही है जमवान आपको भी सिखाऊंगा ना यार बोलो भाइयों હેલો માય ડિયર ફ્રેન્ડ્સ તો અત્યારે આપણે બ્લોગને સ્ટાર્ટ કરી રહ્યા છે અને આજે છે આપણા માસ્ટર સાહેબનો બર્થડે તો બધા ભાઈબંધો આવી ગયા સેલિબ્રેશન માટે અને ભાઈબંધ પણ બધા આવી ગયા છે અત્યારે અને આપણે જઈશું અત્યારે કેક લેવા માટે અને खुशी वालों खुशी ये होती है बर्थडे की खुशी मेरे भाई हैप्पी बर्थडे कहना चाहता है अपने बर्थडे के बारे में उसके यार हैप्पी बर्थडे ब्रो आप कुछ बोलना चाहते हो क्या हैप्पी बर्थडे भाई तो इसे हमें શું કહીએ આપણે અત્યારે તો કઈ નહીં કહેવાય સેલિબ્રેશન પછી કરશું આપણે વાતો બરાબર બर्थडे બમ પણ આપવો પડે ને યાર પછી સંજયભાઈ પણ આવી ગયા છે અત્યારે અને ભાગી ગયા છે સંજયભાઈ ભાગે છે અત્યારે પછી અમે જઈ રહ્યા છીએ અત્યારે કેક લેવા માટે હું અને જયેશભાઈ અને નરેશભાઈ આપણે કેક લેવા માટે અને યુવરાજભાઈ અને અનુજભાઈ બેઠા છે અહીંયા અનુજભાઈ क्या कुछ बोलना चाहोगे क्या कुछ बोलना है क्या बोलो ना इसके बर्थडे के बारे में यार मेरे भाई वो बोलेगा अभी वो मित्र आया था हमारा संजय भाई युवराज भाई तो આપણે જઈએ ફટાફટ મને બૂટ પહેલા છે યાર મારું બૂટ પહેરવા પડે તો આપણે નીકળી ગયા છે જવા માટે હા ए बाइक तू चलाड़े मन नरेश चलते के अरे नरेश मजा आवे नरेश से मटो कटो लागे ए गाड़ी तारी पे शूट था रहा है साची बात तेमा यार तू हाथी आया हूँ चलाड़ो नाम ज कौन लेता तो मित्रों આપણે અહીંયા સિગ્નલ પર ઊભા છે હાલ 50 કઈ સર્કલ છે કઈ સર્કલ આપણે ઘ છે સર્કલ પર ઊભા છે અત્યારે ત્યાંથી આપણે લેવાનું છે ફ્રૂટ રાઈટ સાઈડ અને ત્યાંથી ફ્રૂટ લેવાનું છે આપણે અને ફ્રૂટ લઈને જશું આપણે મેડમના ઘરે એમને શું કહેવાય એમને આખી ફેમિલીને ટાઇફોઇડ થઈ ગયો છે એટલે અમે મળવા જઈએ છીએ એમને તો કંઈક તો લઈને જવાય ને અમને આમ ખાલી હાથે તો ના જવાય પછી આપણે જવાનું છે કેક લેવા માટે એના પછી આપણે સંજયભાઈની કેક લેવા જવાનું છે બર્થડે છે અહીંયાથી આપણે સફરજન લઈશું અત્યારે સફરજન બહુ જ મોંઘા છે સોના 500 છે માસી બહુ જ મોંઘા સફરજન બાઇક આપણી અહીંયા પડી છે તો લઈ સફરજન લઈને પછી નીકળીએ નરેશભાઈ આપણે આવી ગયા છે કેક લેવા માટે ચાલો ફાઇનલી આપણે આવી ગયા છે અંદર નાની આ લીધી નાની એમથી ગુજરાતીમાં તો ભાઈ ફાઇનલી કેક લઈ લીધી છે અને કેક ઉપર થોડુંક ઇન્ટરેસ્ટિંગ લખાડ્યું છે આપણે સરપ્રાઈઝ પછી દુકાન છે જોરદાર દુકાન છે જોઈ શકો તમે બધી જ આઈટમો અહીંયા મળી જશે આપણને અને આ બધું શું છે સેક્ટર 24માં તો ચાલો તો નરેશભાઈ તમારા માટે પનીર ખાઈ લેવાનું બાકી છે આ મળે આ રે આ રી અહીંયા ચાલતા આવજી અરે આ રહ્યું રે એને કોણામાં તો અત્યારે જઈએ છીએ અમે નરેશભાઈની પનીર લેવા માટે નરેશભાઈ માટે તો બીજી સામગ્રી બધી રૂમ પર આવી ગઈ છે તો પનીર ખાલી બાકી રહી છે એટલે ગાડી તો અહીંયા નજીકમાં છે એટલે મૂકી દઈએ ચાલતા એને જઈએ અને અહીંયા સારું શાનદાર ટેમ્પલ દેખાઈ ગયું તમને સામેથી દેખાતું હશે એટલે આપણે આવી ગયા છે અહીંયા ભવાની ડેરી પાર્ક પર તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે કેક લઈને રૂમ ઉપર અને પેલા લોકોનો રિએક્શન અને પેલા લોકોનો ગુસ્સો કાઢશું અત્યારે કેવા અકળાવે ના હે મારા બેટા ઘણી વાર કરી કરે એ કોણ આવ્યો સોહિલ તે સેમ લાગે તો ફાઇનલી હજી બેવાના હતા યાર વિચાર હતો પણ યાર આ લોકો એમ કે જતા રહીએ એમ કે મારો જ વિચાર હતો
મારો મારો વિચાર હતો હજુ હજુ બી આજ તો નાઇટ રોકા મેડમ કહેતા જમવાનું બનાવીએ એમ જમવાનું બનાવતા હતા હજુ તો યાર એટલે આવતા રહ્યા મારો થી હું કહું હું જમવાના એટલે અમુનો આજ બર્થડે છે એમ કરીને પછી જમ્યા કોને જમીન આવતા યાર અમુ શા બનાવી ગોપીએ તો ભાઈઓ ફાઇનલી આપણે રૂમ પર અત્યારે આવી ગયા છે અને અત્યારે કેક પણ આ લોકોએ ઓપન કરી નાખી છે આ જિજ્ઞાસા દેખો આમને આ કેક દેખો લખાવ્યું છે અત્યારે આપણે માસ્ટર અને ભાઈઓ અત્યારે આપણા ઘરે બહુ બધા મહેમાન આવેલા છે અત્યારે અને અરે ઓય એ નરેશ એના મોઢા ઉપર ખુશી બાર ના ના આપણે માસ્ટર લગાડ્યું એટલે ખુશી છે ને નહીં આઈડિયા દેશ ભાઈ નતો તો ભાઈ આ પનીર બની રહ્યું છે જમવાનું બોલો ભાઈઓ આજે આપણે સંજયભાઈની શું કહેવાય બર્થડે છે એટલે આપણે સ્પેશિયલ પનીર લાગ્યા છે બરાબર બસ બનાવીએ છે રોટલી બની ગઈ ભાત પણ રેડી છે અને સંજયભાઈ એવું કહે છે કે રોટલો બનાવવો પડશે કારણ કે બર્થડે છે તો ભૂખ બહુ લાગી છે અમને તો હવે વધારે એવું કઈ નહીં કહેતા અનુજભાઈ ને હું બે શબ્દ કહેવા માટે કરું છું અનુજભાઈ બે શબ્દ આપણી પબ્લિકને તમે કહી દો कुछ भी बोल ले भाई कुछ भी बोल ले चलेगा नरेश भाई पनीर बनावे छे और હું બનાવું આપણે શું કહેવાય મસાલો ગ્રેવી એટલે ઉપર પનીર નાખી દઈએ આપણે હા પછી ખાઈ લઈશું પછી ખાયા બરાબર પધારો તો ફાઇનલી આપણી કેક આવી ગઈ છે અને સોહિલભાઈ પણ આવી ગયા છે જો ઓહો મારા ભાઈ તો કેક ઉપર માસ્ટર લખાવ્યું છે આપણે જો હેપી બર્થડે માસ્ટર સાહેબ તાર સોરે તું ભણાવ દે ને ના ત્યારે મારા બર્થડે નો વિડીયો દેખ લીધો હલો બોલો મોટે બોલો ચલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ માસ્ટર સાહેબ હેપી બર્થડે ટુ યુ हैप्पी बर्थडे मास्टर साहेब ये क्यों ना लिए तो जरी कमजोर लगी रहा ના અમુક નહીં ફૂટતી પેલું જ લાવવું પડે એમ હાથો અલે આ એટલી ઘણી લગે છે ને પણ આ ખબર ને ના આધી લગી જ કોણ ભાઈ હજુ ફૂટે તો અમુક ટાઈમે થઈ ગયો એમ આખમ ભરી બધી બેથી બે બોલ નહીં એની વાત આખી દિવાળી મેળી છે ચાલ ના આવી જા આનો પાકો ભાઈ બંધ એમ આનો પાકો ભાઈ બંધ છે એનો પચાસો ભાઈ બંધ હું છે લો અરે વિડીયો પડી રહ્યો વિડીયોમાં પડી જાય એટલે કા પાડ લો આમ બસ પડી ગયો એટલે ના એટલે પેલામાં કા પાડ લો આપો ફોટો જેવા પોઝમાં જોઈએ ને એવા ફોટા નીકળી જાય જો ખાવાનું હે ચોકલેટ હે ચોકલેટ ખાઈ બાર ખાઈ ચોકલેટ હે ચોકલેટ હે ચોકલેટ હેપી બર્થડે માસ્ટર સાહેબ હો કેક ખાલી મસ્ત છે નરેશભાઈ આયરે પેલાનો ફોટો ચલાવા દે નવી આગળ का भाई सेकंड नंबर मेरी मेरी बारी है संजय मेरा सबसे परम मित्र तो हूं છું ને યાર હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે
એક બોલતા હતા કોણ ના હું શૂટ થઈને વિડીયો ઉતારતો ગયો હું કે સોંગ બિલ તો પછી કોણ ઢંટણા 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 આવી જાવ ફોટો ફોટો આવી જાય એમાં તું તો યાર બારી બીજી રાલ બાળ તમે ઉતાવળો મારો બ્લોગ ઘણો મોટો થઈ જાય યુવરાજ જા પબજી મિલ દે જા તો ફટાફટ મારા બેટા પેલા એના બર્થડે આવે તો પબજી રમે બાળ લો બસ બસ આવી ગયું તમે નીકળો ફટાફટ રે તમે કા શું થાય પણ અમારો વારો કરે કાવે હું દેખી રહ્યા હતા એમ લાગે છે તમારા મોઢા ઉપરથી હું નવા આસ્તે બધા અપલોડ ન કરતો વિડિયો ને અપલોડ કરે તો નાખે ને આપણે કોણ દૂરો કાઢે હવે અપલોડ કરવા આવું તો પણ અપલોડ તો કરવાનો જ કે મારા ભાઈ ઓકલા વ્યૂ આવે 500 આવી જાવ ઓકે અરે યાર તું સબસ્ક્રાઇબર નીમડે જો મારો યાર અહીં તે ઉપર તા સબસ્ક્રાઇબર બની ગયા હમણાં થોડો ટ્રેન્ડિંગ માં ચાલે લે ચાલ હું આવું લે તમે પતા દો લે આવી જા ના લે ભાઈ લે બાકી નહીં યાર કેક મસ્ત લાગે પેલી અગાડે તારું બોલું છે યાર પેલો સોનું નાનું પીવું ના ના દુરા લે પેલો એક બાતમાં ભાગી જાય લોટ સે આવું લાગે કે છે વિચાર આનો તો કરીને કામ છે ઠીક ખાઈ જાય ખવડા લે તમે કેમ બસાય નો આવું તો ખાઈ જાય હેપી બર્થડે ટુ યુ પાછા ખાઈએ તું ભારે ભારે મોટા મોટા આવ્યો ને પાણી આવેલું લાવ ખવાડેલી બધા ખાવ ને અંધેરી આ વધાર તો ચાલ આ આ તો ખાઈ જા થોડો ભાગ પાડી દે કોનો ભાગ પાડી આમ તો બોલે અને આ ખાય ખાલી ઘણા બધા થઈ જાય પ્રોગ્રામ ભરાઈ ગયું તો ભાઈઓ અત્યારે છીએ આપણે અહીંયા રૂમમાં બધા ભેગા થઈ રહ્યા છે જોઈ શકો છો તમે હું નહીં દેખાય યુવરાજભાઈ ત્યાં આગળ બેઠા છે પછી આપણે જયેશભાઈ દાદા કર છોકરા શું નામ તારું સાહિલભાઈ તારું શું નામ દોસ્ત જૈનિશ ડામોર તારું આપણે પબ્લિક તો આપણને ઓળખે ઓળખે છે તો ભાઈઓ આ બ્લોગ ને આપણે એન્ડ કરીએ અહીંયા કેવો મજા આવ્યો એ અમે કોમેન્ટમાં કહેજો કેવું હે તારે કઈ કેવું બે શબ્દ કીધા બે શબ્દમાં રામ રામ બસ કઈ નહીં આપણે ભાઈ આવા બ્લોગ ઉતારે તો આપડા જોતા રહેજો સપોર્ટ કરો પૂનમભાઈ ને આપણે બરાબર આપડા બહુ મહેનત કરે છે વાંચવાની નિકભાઈ વાંચવાની સાથે સાથે બ્લોગમાં પણ અમે ટાઈમ કાઢીએ છીએ બરાબર તો ભાઈને સપોર્ટ કરો અને ભાઈને બહુ આગળ લઈ જાઓ મિત્રો યસ બસ અને તમારો દુઆ તમારી દુઆ ચાલો તો આ બ્લોગ ને આપણે એન્ડ કરીએ મળીએ જલ્દી નવા બ્લોગમાં અને આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલ લાઈક બાય બાય સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય